ઓગસ્ટથી શરૂ થશે આ 5 રાશિઓ માટે સારા દિવસો. સપના સાકાર થશે. 31 દિવસ સુધી ચાંદી જ ચાંદી. ઓગસ્ટ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ મહિનામાં શ્રાવણ શિવરાત્રી, નાગપંચમી, રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના અનેક તહેવારો આવવાના છે. તો મિત્રો, વ્રત અને તહેવારોથી ભરેલો આ મહિનો તમારા માટે કેવો રહેશે? ઓગસ્ટની શરૂઆતમાં સૂર્ય કર્કમાં, શુક્ર બુધ સિંહ રાશિમાં, કેતુ કન્યામાં, ગુરુ મંગળ વૃષભમાં, શનિ કુંભ રાશિમાં અને રાહુ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. ઓગસ્ટના પ્રથમ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં છે. 5 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં એટલે કે તેની પોતાની રાશિમાં 30 દિવસ માટે ગોચર કરશે. ચાલો હવે જાણીએ ઓગસ્ટ મહિના માટે દરેક રાશિઓનું રાશિફળ કેવો રહેશે. તમારી ઓગસ્ટ મહિનો અને કોને કોને રાખવી પડશે સાવચેતી. મિત્રો, જો તમે પણ મહાદેવને માનતા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયો લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેથી મહાદેવની કૃપા હંમેશા તમારી પર બની રહે. તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ. 1. મેષ રાશિ. ઓગસ્ટ મહિનો મેષ રાશિના લોકોના જીવનમાં સકારાત્મકતા વધારશે. આ સમય દરમિયાન તમને તમારી મહેનત અને સમર્પણનું ફળ મળશે. તમને તમારા કાર્યમાં અપાર સફળતા મળશે. સામાજિક પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નોકરી કરતા લોકોના પ્રમોશન અથવા મૂલ્યાંકનની શક્યતાઓ વધશે. કરિયરમાં ઉન્નતિની ઘણી તકો મળશે. નાણાંનો પ્રવાહ વધશે. આત્મવિશ્વાસ વધશે. આવકના નવા સ્ત્રોત બનશે. તમને જ્ઞાન અને ગુણો પ્રાપ્ત થશે. તમને તમારી કારકિર્દીમાં મહત્વપૂર્ણ કાર્યોની જવાબદારી મળશે. આકર્ષણનું કેન્દ્ર રહેશે. શાસન સત્તા પક્ષ તરફથી સમર્થન મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમને માનસિક તણાવથી રાહત મળશે. સુખી જીવન જીવશો. 2. વૃષભ રાશિ. ઓગસ્ટ મહિનો વૃષભ રાશિના લોકોના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવશે. તમને તમારા પ્રિયજનો તરફથી પ્રેમ અને સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સખત મહેનતનું પરિણામ મળશે. કરિયરમાં ઘણી પ્રગતિ થશે. જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળશે. ધનમાં વૃદ્ધિની તકો રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં લાભ થશે. રોકાણની નવી તકો મળશે. કેટલાક લોકોને સારા પેકેજ સાથે નવી નોકરીની ઓફર મળશે. કરિયરમાં ઘણા મોટા ફેરફારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ મહિને તમારા માનસિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપજો. દરરોજ યોગ અને ધ્યાન કરો. ઓફિસના તણાવને ઘરે ન લાવો. કુટુંબ અને મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો. 3. મિથુન રાશિ. આ મહિને મિથુન રાશિના લોકોના પ્રેમ જીવનમાં નવા રોમેન્ટિક વળાંક આવશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે. તમારા બધા સપના સાકાર થશે. તમે મહેનત કરી રહ્યા છો તેનું ફળ તમને ઓગસ્ટ મહિનામાં જરૂર મળશે. તમને દરેક કાર્યમાં અપાર સફળતા મળશે. કરિયરની દૃષ્ટિએ આ મહિનો ખૂબ જ શુભ સાબિત થશે. તમને નવી નોકરીની ઓફર મળશે. પ્રગતિની ઘણી તકો મળશે. ઓફિસમાં કોઈ નવા પ્રોજેક્ટની જવાબદારી તમને મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. સ્વસ્થ જીવનશૈલી જાળવો. સ્વાસ્થ્ય સંબંધી નાની સમસ્યાઓને અવગણશો નહીં. માતા પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને ગુસ્સાથી બચો. અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવો. 4. કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો શુભ સાબિત થશે. તમે જે ઈચ્છો છો તે આ મહિનામાં મળી જશે. કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. તમારા બધા સપના સાકાર થશે. પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટની શક્યતાઓ વધશે. વ્યવસાયિક જીવનમાં કામના સકારાત્મક પરિણામ મળશે, પરંતુ સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. તમારી વિચારસરણી તમારા જીવનસાથી સાથે મેળ ખાશે નહીં, જેના કારણે સંબંધોમાં વિવાદ વધી શકે છે.
ધીરજ જાળવી રાખો. પ્રેમ જીવનની સમસ્યાઓને સમજદારીથી હેન્ડલ કરો. સ્વસ્થ ટેવો અપનાવો. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લેવો. તમારા પૈસાનું સમજદારીપૂર્વક સંચાલન કરો અને આ સમયગાળા દરમિયાન કોઈને પણ મોટી રકમ ઉધાર ન આપો. 5. સિંહ રાશિ. ઓગસ્ટ મહિનો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ સમય છે. આ મહિને તમને કરિયર સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે. નોકરી અને વ્યવસાયમાં તમને અપાર સફળતા મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે. વેપારની સ્થિતિ મજબૂત રહેશે. સરકારી કર્મચારીઓની બદલી થઈ શકે છે. ઓફિસમાં તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. કરિયરમાં આવતા અવરોધો સમાપ્ત થશે. સમાજમાં તમને ઘણું માનસન્માન મળશે. જો કે અજાણ્યા ભયથી મન પરેશાન રહેશે. તણાવ વધી શકે છે, તેથી સ્વસ્થ જીવનશૈલી જાળવો. અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન જાળવો. તણાવ વ્યવસ્થાપન પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. 6. કન્યા. ઓગસ્ટ મહિનો મિશ્ર પરિણામ આપશે. આ મહિને સંબંધોમાં અંતર વધી શકે છે. તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે. કામનો તણાવ વધશે. તમારા પાર્ટનરને થોડો પર્સનલ સમય આપો. તેમને સંબંધ સંબંધિત નિર્ણયો જાતે લેવા દો. આનાથી સંબંધોમાં પરસ્પર સમજણ અને તાલમેલ સુધરશે. નાણાકીય બાબતોમાં ભાગ્યશાળી રહેશે. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવશે. જૂનું રોકાણ સારું વળતર આપશે. તમને તમારી મહેનતનું ફળ મળશે. કરિયરમાં પણ પ્રગતિની નવી તકો મળશે. આવકમાં વધારો થશે. તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો અને નવા કાર્યોની જવાબદારી લેવા માટે તૈયાર રહો. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો નહીં અને જો તમને કોઈ તકલીફ લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. 7. તુલા. આ મહિને ભૂતકાળથી દૂર જઈને જીવનમાં આગળ વધો. સકારાત્મક માનસિકતા સાથે કારકિર્દીની વૃદ્ધિ માટે નવી તકોનો સંપૂર્ણ લાભ લો. નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણયો લો. આવક વધારવા માટે નવી તકો શોધો. આ મહિને તમને તમારા પ્રિયજન તરફથી પ્રેમ અને સહયોગ મળશે. ધન અને સુખમાં વૃદ્ધિની તકો રહેશે. ઓફિસમાં તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. કરિયર સાથે જોડાયેલા ઘણા મોટા નિર્ણયો લેશે. પડકારરૂપ કાર્યો પણ સહકર્મીઓના સહયોગથી સફળ થશે. પરિવાર કે મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. 8. વૃશ્ચિક રાશિ. આ મહિને વૃશ્ચિક રાશિના લોકોના પ્રેમ જીવનમાં રોમાંચક વળાંક આવશે. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે. સાચા જીવનસાથીની શોધ પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવશે. આવકના ઘણા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે. કરિયરમાં ભાગ્ય તમારો સાથ આપશે. તમને તમારા કામના સકારાત્મક પરિણામ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. નોકરી અને વ્યવસાય માટે વાતાવરણ અનુકૂળ રહેશે. નવા પ્રોજેક્ટની જવાબદારી મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ શરદી અથવા વાયરસ તાવની સમસ્યા થઈ શકે છે. 9. ધનુ. ઓગસ્ટ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો સાબિત થશે. કરિયરમાં પડકારો વધશે, પરંતુ પ્રગતિની ઘણી સોનેરી તકો પણ આવશે. નાણાકીય બાબતોમાં ભાગ્યશાળી રહેશે. નાણાંનો પ્રવાહ વધશે. ભૌતિક સુખ સુવિધાઓ અને સંપત્તિમાં વધારો થશે. જો કે અનિયંત્રિત ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. આ મહિને વિચાર્યા વગર પૈસા ખર્ચવા નહીં. લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. વિદેશ પ્રવાસની તક મળશે. તમને જીવનમાં ઘણા સારા અને ખરાબ અનુભવો મળશે. તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
દરરોજ યોગ અને ધ્યાન કરો. તણાવ સ્તર વ્યવસ્થાપન પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. આ તમને સ્વસ્થ અને ફિટ રાખશે. 10. મકર રાશિ. ઓગસ્ટ મહિનો મકર રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થશે. આ મહિને પ્રેમ જીવનમાં નવા રોમાંચક વળાંક આવશે. સાચા જીવનસાથીની શોધ પૂર્ણ થશે. કેટલાક લોકો તેમના સંબંધમાં તેમના ભૂતપૂર્વ પ્રેમીનું વળતર જોઈ શકે છે. નાણાકીય બાબતોમાં ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. નાણાંનો પ્રવાહ વધશે. આવકના નવા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે. સુખ સુવિધા અને વૈભવી જીવન જીવશે. નોકરી કરતા લોકોને પ્રગતિની ઘણી તકો મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જો કે આ મહિનામાં માનસિક સ્વાસ્થ્ય પર ઘણું ધ્યાન આપવું પડશે. ઓફિસમાં કામનો તણાવ વધશે. કેટલાક લોકોને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. તેથી સ્વસ્થ જીવનશૈલી અપનાવો. તણાવ ટાળો. 11. કુંભ રાશિ. ઓગસ્ટ મહિનામાં કુંભ રાશિના લોકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવશે. આ મહિને તમારા જીવનસાથી સાથે તમારું ભાવનાત્મક બંધન મજબૂત રહેશે. લવ લાઈફની સમસ્યાઓ દૂર થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. નોકરી અને ધંધામાં ધીરે ધીરે સંજોગો અનુકૂળ બનશે. કામકાજમાં અવરોધો દૂર થશે. કરિયરમાં ઘણા મોટા ફેરફારો થશે. મહત્વપૂર્ણ કામની જવાબદારી તમને મળશે. બધી ક્રિયાઓ સકારાત્મક પરિણામ આપશે. આ મહિને તમને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાંથી રાહત મળશે. વ્યાવસાયિક જીવનમાં બધું સારું રહેશે. સામાજિક પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠામાં વધારો થશે. 12. મીન રાશિ. આ મહિને આર્થિક બાબતોમાં થોડી સાવધાની રાખો. પૈસા સંબંધિત નિર્ણયો સમજી વિચારીને લો. લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. આ મહિને અવિવાહિતોની લવ લાઈફમાં ખુશીઓ આવશે. જીવનસાથી માટે તમારી શોધ પૂર્ણ થશે. ઓફિસમાં પ્રગતિની નવી તકો મળશે. કરિયરમાં ખૂબ પ્રગતિ થશે. સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક બંધન મજબૂત રહેશે. તમને કરિયર સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર મળશે. આ મહિને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. રોજ હલનચલન કરવા બહાર જાઓ. યોગ અને ધ્યાન કરો. આ તમને સ્વસ્થ અને ફિટ રાખશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હર હર મહાદેવ.